भगवते वासुदेवाय। अथ श्री तुलसीपत्रम चेनलમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. भगवते वासुदेवाय। પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય આગળ બૃહદ નારદીય પુરાણ અંતર્ગત નિહાળીએ. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 16. દેવલ ઋષિએ સુદેવને પ્રતિબોધ આપ્યો. શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી નારાયણ ઉવાચ. શૃણુ નારદ વક્ષ્યેऽહં યદુક્તં દૃઢધન્વને વાલ્મીકીના મહાપ્રાજ્ઞ ચરિતમ પરમાદ્ભુતમ. શ્રી નારાયણે કહ્યું, હે નારદ, તે પછી વાલ્મીકી ઋષિએ દૃઢધન્વાની આગળ તેના પૂર્વજન્મનું જે ચરિત્ર કહ્યું હતું તે અત્યંત આશ્ચર્યકારક છે. તે હું કહું છું, હે મહાબુદ્ધિમાન, તેને તમે સાંભળો. વાલ્મીકી ઉવાચ. વાલ્મીકી બોલ્યા, હે મહારાજા દૃઢધન્વા, મારા વચન તમે સાંભળો. ગરુડજીએ શ્રી કેશવ ભગવાનના આદેશથી બ્રાહ્મણ શ્રેષ્ઠ સુદેવને આ પ્રમાણે કહ્યું હતું. ગરુડ બોલ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, 7 જન્મોમાં તારે પુત્રનું સુખ નથી. આમ શ્રીહરિએ જે વચન કહ્યું છે તે એમ જ છે. તો પણ હમણાં મારા આ સ્વામીએ મને આજ્ઞા કરી છે, તેથી તેમની કૃપાથી હું તને પુત્ર આપું છું. હે તપોધન, તારે ત્યાં મારા અંશથી યુક્ત એવો પુત્ર થશે, જેથી તું આ ગૌતમી સાથે સાચા મનોરથ પ્રાપ્ત કરી શકીશ. પરંતુ તમને બંનેને આ પુત્રને લીધે ઉપજેલું દુઃખ અવશ્ય થશે જ. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તું ધન્યવાદને પાત્ર છે, કારણ કે તને શ્રીહરિમાં બુદ્ધિ થઈ છે. શ્રીહરિની ભક્તિ સકામ હોય કે નિષ્કામ હોય, પણ તે શ્રીહરિને પ્રિય છે. મનુષ્યોનું શરીર પાણીના પરપોટા જેવું ક્ષણભંગુર છે. એવા શરીરને પ્રાપ્ત કરીને જે મનુષ્ય શ્રીહરિના ચરણનું હૃદયમાં ચિંતન કરે છે તે જ ધન્યવાદને પાત્ર છે. આ સંસાર તરવો ઘણો જ મુશ્કેલ છે. તેમાં શ્રીહરિ વિના બીજો કોઈ સંસાર તરી શકતો નથી. શ્રીહરિની થોડીક કૃપાથી જ મેં તને પુત્ર આપ્યો છે. માટે શ્રીહરિને હૃદયમાં ધારણ કરીને સુખેથી હવે તું જા અને ઉદાસીનપણા રહી આસક્તિ રાખ્યા વિના જ સંસારના સુખને ભોગવ. વાલ્મીકી ઉવાચ. વાલ્મીકીએ કહ્યું, આમ ગરુડ દ્વારા અતિ ઉત્તમ વરદાન આપી શ્રીહરિ તે બંને સ્ત્રી પુરુષ દેખતા જ તરત ગરુડ ઉપર બેસીને પોતાના ધામમાં ગયા. અને સુદેવ પણ પોતાના મનમાં જે હતું એ જ વરદાન મેળવીને પોતાને ઘેર ગયો અને ગૃહસ્થાશ્રમનું ઉત્તમ સુખ મેળવવા લાગ્યો. કેટલોક કાળ ગયો પછી તેની પત્ની ગૌતમીને ગર્ભ રહ્યો અને 10મો માસ આવતા એ ગર્ભ પરિપૂર્ણ સ્થિતિએ પહોંચ્યો. પ્રસવ કાળ થતાં ગૌતમીએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. સુદેવને પુત્રનો જન્મ થતાં ઘણો જ હર્ષ થયો. તેણે શ્રેષ્ઠ બ્રાહ્મણોને બોલાવીને પુત્રના જન્મ સંસ્કારનું કાર્ય કરાવ્યું. ઉત્તમ પ્રકારે સ્નાન કર્યા પછી તે શ્રેષ્ઠ બ્રાહ્મણે બીજા બ્રાહ્મણોને મોટા દાન દીધા. પછી બુદ્ધિમાન સુદેવે બ્રાહ્મણો તથા સ્વજનોની સાથે રહીને પુત્રનું નામ પાડવાની તૈયારી કરી. આ વખતે તેણે બધાની સમક્ષ જણાવ્યું કે કૃપાળુ ગરુડજીએ પ્રેમથી આ પુત્ર મને આપ્યો છે. વળી શરદ ઋતુના ચંદ્રની પેઠે અતિશય પ્રકાશતા તેજવાળો આ પુત્ર પોપટ જેવો છે. તેથી મારા આ વહાલા પુત્રનું નામ શુકદેવ એવું ભલે થાવ. પછી જેમ અજવાળિયામાં ચંદ્રમાં વૃદ્ધિ પામે તેમ પુત્ર પિતાના મનોરથોની સાથે જલ્દી વધવા લાગ્યો અને માતાના મનને આનંદદાયક થઈ ગયો. સમય જતાં પિતાએ તેને જનોઈ આપી અને હર્ષથી ગાયત્રી મંત્રનો ઉપદેશ કર્યો. એટલે તે પુત્ર પણ વૈદિક સંસ્કાર પ્રાપ્ત કરીને બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યો. આ વેળા તે બ્રહ્મચર્યના તેજથી યુક્ત થઈને સાક્ષાત બીજા સૂર્યની પેઠે પ્રકાશ કરવા લાગ્યો. તેણે વેદાધ્યન શરૂ કર્યું અને બુદ્ધિનો તો તે સમુદ્ર જ હતો. તેમજ ગુરુ ઉપર પણ ખૂબ પ્રેમ ધરાવતો હતો. તેથી તે કુમારે પોતાની શ્રેષ્ઠ બુદ્ધિ વડે પોતાના ગુરુને ખુશ કર્યા. માત્ર ગુરુના એક જ વાર કહેવાથી સઘળી વિદ્યા પ્રાપ્ત કરી. વાલ્મીકી ઉવાચ.
વાલ્મીકીએ કહ્યું, એક વખત કરોડ સૂર્યના જેવી કાંતિવાળા દેવલમુનિ સુદેવના આંગણે આવી ચડ્યા. તેને જોઈને હર્ષથી સુદેવે તેમને દંડવત પ્રણામ કર્યા. પછી અર્ઘ્ય, પાદ્ય આદિ પૂજા સામગ્રી વિધિ પ્રમાણે મુનિનું તેણે પૂજન કર્યું અને મહાત્મા તે દેવલ માટે આસન ગોઠવ્યું. એટલે દેવ સરખા દેખાતા ભગવાન દેવલ તે આસન પર બેઠા. તે વખતે પોતાના પગમાં પડેલા એ કુમારને જોઈને કહ્યું. દેવલ બોલ્યા, ઓહો હે સુદેવ, તું ધન્યવાદને પાત્ર છે. તારા પર ભગવાન શ્રીહરિ પ્રસન્ન થયા છે, જેથી તું દુર્લભ આ સુંદર પુત્રને પ્રાપ્ત થયો છે. આવો પુત્ર ક્યાંય કોઈનો પણ મેં જોયો નથી. આ વિનયવાળો, બુદ્ધિમાન, સુંદર બોલનારો અને વેદાધ્યયન કરવાના સ્વભાવવાળો છે. આમ કહીને તેણે કુમાર પ્રત્યે કહ્યું, પુત્ર આવ, તારા હાથમાં આશ્ચર્યકારક શું છે તે હું જોઉં. આમ કહીને તેણે કુમારનો જમણો હાથ જોયો અને કહ્યું, આ તારા હાથમાં ઉત્તમ છત્ર, 2 ચામર, જવની સાથે કમળ છે. ખરેખર આ ખૂબ શુભ ચિહ્નો છે. તેમજ તારા બંને હાથ ઢીંચણ સુધી લાંબા અને હાથીની સૂંઢ જેવા ગોળ છે. બંને આંખો કાન સુધી વિશાળ અને મધ જેવી પીંગળી છે. શરીર ગોળમટોળ છે. મધ્ય ભાગ 3 કરચલીઓથી અતિશય શણગારાયેલો છે. આમ પુત્રને કહીને ફરી સુદેવ સામે જોઈને દેવલ મુનિ સુદેવને કહેવા લાગ્યા. દેવલ મુનિએ કહ્યું, ઓહો હે સુદેવ, આ તારો પુત્ર ગુણનો સમુદ્ર છે. તેની હાંસડી ભરાવદાર છે, ગળું શંખ જેવું છે, વાળ વાંકડિયા અને ચળકતા છે, છાતી ઊંચી છે, ડોક વિશાળ છે, કાન બંને બાજુ સરખા અને સીધા છે, બંને ખભા બળદ જેવા મજબૂત છે. આમ આ પુત્ર સર્વ શુભ લક્ષણોથી પરિપૂર્ણ અને ભાગ્યનો ભંડાર છે. પણ એક જ મોટો દોષ છે, જેને લીધે બધું વ્યર્થ છે. આમ કહીને માથું ધૂણાવતા મુનિ દેવલ મોટો નિસાસો નાખીને બોલ્યા, મારી ભૂલ થઈ ગઈ. પ્રથમ મારે આયુષ્યની પરીક્ષા કરવી જોઈએ અને પછી જ લક્ષણો બતાવવાની જરૂર હતી. આ કુમારનું લાંબુ આયુષ્ય તો છે નહીં, તો લક્ષણોનું શું કામ છે? હે સુદેવ, તારો આ પુત્ર 12મે વર્ષે પાણીમાં ડૂબી જઈને મરણ પામશે. તે માટે મનમાં તું જરા પણ શોક ન કરીશ. જે બનાવો અવશ્ય બનવાના હોય છે તે બને જ છે, એમાં સંશય નથી. જેમ મરવાની અણી ઉપર પહોંચેલા માટે ઔષધ વ્યર્થ છે, તેમ એ માટે કોઈ ઉપાય નથી. વાલ્મીકી ઉવાચ. વાલ્મીકી બોલ્યા, આમ કહીને દેવલ મુનિ બ્રહ્મલોક જતા રહ્યા અને સુદેવ ગૌતમી સહિત બેભાન થઈ પૃથ્વી ઉપર પટકાઈ પડ્યા. ભાનમાં આવ્યા પછી તેમણે દેવલનું કહેલું યાદ કરીને લાંબા કાળ સુધી જમીન પર પડી રહી વિલાપ કર્યો. ત્યાર પછી ગૌતમીએ ધૈર્ય ધરી પોતાના પુત્રને ખોળામાં લીધો અને પ્રેમથી તેના મોઢાને ચુંબન કરી પતિને કહેવા લાગી. ગૌતમી બોલી, હે ઉત્તમ બ્રાહ્મણ, ભાવિ વસ્તુઓ માટે ભય ન કરવો. નહીં બનવાનું કદી બનશે જ નહીં, અને જે બનવાનું છે તે બને જ છે. હે મુનિ, નળ, રામ, યુધિષ્ઠિર શું દુઃખ નહોતા પામ્યા? બલિરાજા પણ બંધનને પામ્યો હતો. યાદવો પણ નાશ પામ્યા છે. કાર્તવીર્ય સહસ્ત્રાર્જુનનો પણ શિરછેદ થયો છે. રાવણ પણ એ જ પ્રમાણે શિરછેદ પામ્યો છે. રઘુપતિ શ્રી રામચંદ્ર પણ સીતાના વિયોગને પામ્યા હતા. રાજર્ષિ પરીક્ષિત પણ બ્રાહ્મણના શાપથી મૃત્યુ પામ્યા. આમ હે મુનીશ્વર, જે બનાવો બનવાના હોય છે તે બને જ છે. માટે ઉઠો હે નાથ, સનાતન ભગવાન શ્રી હરિનું ભજન કરો. તે જ પ્રભુ સર્વ જીવને શરણે લેવા લાયક છે અને મોક્ષપદ આપનારા છે. વાલ્મીકી ઉવાચ. વાલ્મીકી બોલ્યા, પોતાની પત્નીના આવા વચન સાંભળીને બ્રાહ્મણ સુદેવ સ્વસ્થ થયા. તરત જ હૃદયમાં શ્રીહરિના ચરણ કમળ સ્થાપી દઈ ભવિષ્યમાં થનારો પુત્રનો શોક છોડી દીધો. ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં શ્રી નારાયણ નારદ સંવાદે દ્રઢધન્વાના ઉપાખ્યાનમાં સુદેવને પ્રતિબોધ નામનો 16મો અધ્યાય સમાપ્ત. પુરુષોત્તમ ભગવાનની જય. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. વાસુદેવા.